જય દ્વારકાધીશ ભાઈ. તો પહેલાં તો આપણે ગાડીમાં ભરી લીધી છે કીટું અને આપણે અહીંયાથી સીધે સીધું પહોંચવાનું છે જામનગરની અંદર. આપણા જે 3 માજી છે એને પાછા કરિયાણું પહોંચાડતા આવીએ. અને આ મિત્રનું કાલે ઓપરેશન થયું છે કમોઈનું, અહીંયાથી તમે જોઈ શકો છો. બહુ જ ગંભીર હાલતમાં હતો, અત્યારે ઓપરેશન થઈ ગયું છે. અહીંયા રેડી છે. આપણે આ બાજુની સાઈડમાં જે આયોજન છે સેટ બનાવવાનું અત્યારે હાલે છે, એટલે બહુ જલ્દી ચાલુ કરી દઈએ, જેથી કરીને એક આ છે, એક બીજી આપણે વાછડી છે. તો આવા જે અત્યારે રોડ ઉપર રખડતા અને જેનું એક્સિડન્ટ થઈ ગયેલું છે એ થોડા ઘણા આપણાથી થાય એટલા આપણે સારવાર આપવાની એને પ્રયત્ન કરીએ અને ખાઈ પીને આનંદ કરે. બાકી તો આમાં કંઈ ફુગાવો જ અત્યારે એવડો છે, ગમે એ જગ્યાએ જાય માલ ઢોર લગભગ રોડ ઉપર રખડે છે. એટલે બધાને વિનંતી છે કે આપણું કોઈ પણ માલ હોય કે કોઈ પણ આપણો બળદ છે કે કાંઈ પણ છે તો એને બને ત્યાં સુધી કાંઈ પણ એને XYZ થાય તો એને હાચવો, એને ખવડાવવો, એને એથી વધારે કાંઈ જોતું નથી. બાકી આ સમસ્યા બધી જગ્યાએ છે, તમે જેટલું કરો એટલું ઓછું, કારણ કે માલ જ એવડા છે ભાઈ રોડ ઉપર. હવે એના વિશે તો આપણે બીજું વધારે કંઈ કરી નથી શકતા, પણ આપણા બધા મિત્રોથી જે થાય આપણે થોડું ઘણું કાર્ય કરીએ. તો પેલું કામ છે આપણે અહીંથી સીધે સીધું અત્યારે જવાનું છે જામનગરની અંદર કીટું આપતા હોઈએ, લોખંડવાળાને મળવાનું છે. એટલે આખું આપણે જે ટ્રેક્ટર ઊભું કરવાનું છે તો એ લોખંડવાળાને મળી લઈએ, ત્યાં શું ભાવથી પડે છે. આમાંથી કોઈ મારા મિત્ર જોતા હોય તો મને જરા કમેન્ટ કરીને જણાવજો કે આપણે શેડ આખો ઊભો કરવો છે. તો એમાં આપણે ઘણી બધી વસ્તુઓ લેવાની છે પતરાના અંતે. તો હાલો વધારે અત્યારે વાત નહીં કરતા, આપણી પાસે ટાઈમિંગ નથી. ઓલી બાજુ જોઉં તમે મિત્રો કસરત હાલે છે, અને આ બાજુની સાઈડ અમુક મિત્રો બેઠા છે, અમુક ઉપર હોતા છે આપણા પ્રભુજીઓ બધા. એટલે ભગવાનને દયાથી આમને ધબધબાટી બોલે છે. ફટાફટ આપણે અહીંયાથી નીકળીએ, કીટું પહોંચાડીએ અને આ લોખંડનું જે આપણા શેડનું આયોજન છે એને ફટાફટ ચાલુ કરીએ, જેથી કરીને આપણા નંદી મહારાજને જે બધા છે ગાય માતાને તો એને એક આ ક્લાસ વ્યવસ્થિત રહેવા જમવાની વ્યવસ્થા થઈ જાય. આ બાજુની સાઈડ આપણે નિરીક્ષણ ચાલુ છે અત્યારે, અહીંયાથી આખું આમાં શેડ આવશે.